નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માને. આજે આપણે 12th સાયન્સમાં 14મું ચેપ્ટર એટલે કે જૈવિક અણુમાં કાર્બોહાઈડ્રેટ્સ ટોપિકમાં પોલિસેકેરાઇડની ચર્ચા કરીશું. પોલિસેકેરાઇડ એકદમ સરળ ટોપિક્સ છે. પોલિસેકેરાઇડ આખો ટોપિક્સ ન પૂછાય. સામાન્ય રીતે પોલિસેકેરાઇડમાં જે આપેલું છે એમાંથી કોઈ એક નાનો મુદ્દો પૂછી શકાય. પોલિસેકેરાઇડમાં સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોઝનની ચર્ચા કરેલી છે. આ ઉપરાંત ગુંદર, ડેક્સ્ટ્રીન વગેરેનો એમાં સમાવેશ કરી શકાય. લાસ્ટ લેક્ચરમાં આપણે મોનોસેકેરાઇડ કે જેમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની ચર્ચા કરેલી. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને રિડ્યુસિંગ શર્કરાઓ છે. એનોમર શક્ય છે બંનેમાં આલ્ફા અને બીટા, અને બંને મ્યુટા રોટેશન દર્શાવે છે. નેક્સ્ટ બીજો ટોપિક્સ આપણે લીધો તો ડાયસેકેરાઇડ. ડાયસેકેરાઇડમાં સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ. એમાં સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે, મ્યુટા રોટેશન દર્શાવતું નથી અને એનોમર્સ પણ શક્ય નથી, કારણ કે સુક્રોઝના બંને એનોમેરિક કાર્બન C1 ગ્લુકોઝનો અને C2 ફ્રુક્ટોઝનો બંને જોડાઈ જાય છે, એટલે C1OC2 ગ્લાયકોસિડિક સાંકળ રચાય છે. જ્યારે માલ્ટોઝ અને લેક્ટોઝ છે એમાં C1OC4 ગ્લાયકોસિડિક સાંકળ રચાય છે, જેમાં એક જ એનોમેરિક કાર્બન C1 જોડાય છે, જ્યારે એક એનોમેરિક કાર્બન મુક્ત છે અને એ કાર્બન પર OH સમૂહ હોવાને કારણે એનોમર્સ ધરાવે છે, મ્યુટા રોટેશન ધરાવે છે અને રિડ્યુસિંગ શર્કરા પણ છે. લેટ્સ ડિસ્કસ અબાઉટ પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડમાં 3 પ્રકારની શર્કરાઓ આપેલી છે: સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ગ્લાયકોઝન. એમાંથી પહેલી શર્કરા સ્ટાર્ચ વિશે નોંધ લખો. સહેલો પ્રશ્ન છે. તમને ખ્યાલ છે સ્ટાર્ચ છે એ વનસ્પતિઓમાં રહેલું છે. સ્ટાર્ચ છે એ વનસ્પતિઓમાં રહેલું છે. પછી એ ધાન્ય સ્વરૂપે હોય, મૂળ સ્વરૂપે હોય, કંદમૂળ સ્વરૂપે હોય કે પછી શાકભાજીઓમાં પણ હોય. ફરીથી સ્ટાર્ચ વનસ્પતિઓમાં રહેલું છે. ધાન્ય, મૂળ, કંદમૂળ, શાકભાજી આ દરેકમાં જુદા જુદા ગ્રેન્યુઅલ્સ તરીકે એટલે કે કણ સ્વરૂપે હોય. બધામાં એક સરખા કણો ન જોવા મળે, કારણ કે એમાં જે છે એ પોલિમરાઇઝેશન કઈ રીતે થયું હોય તેને આધારે એના કણની રચનામાં ફેરફાર હોય, અને તે મનુષ્ય માટે ખોરાકનો એક મહત્વનો ઘટક છે. મનુષ્યો માટે ખોરાક તરીકે એક મહત્વનો ઘટક છે. સ્ટાર્ચમાં 2 મુખ્યત્વે ટુકડાઓ રહેલા છે: એમાઇલોસ અને એમાઇલોપેક્ટિન. કયા 2 ટુકડા રહેલા છે? એમાઇલોસ અને એમાઇલોપેક્ટિન 2 ટુકડા રહેલા છે. એમાઇલોસ, પહેલો ભાગ એમાઇલોસ, સ્ટાર્ચ છે એ આલ્ફા ગ્લુકોઝમાંથી બને, આલ્ફા D+ ગ્લુકોઝ. સ્ટાર્ચ છે એ આલ્ફા D+ ગ્લુકોઝનો પોલિમર પદાર્થ છે. સ્ટાર્ચ આલ્ફા D+ ગ્લુકોઝનો પોલિમર પદાર્થ છે. મીન્સ એટલું કહી શકાય કે આલ્ફા D+ ગ્લુકોઝને જોડવામાં આવે
તો સ્ટાર્ચ પ્રાપ્ત થાય. પણ સ્ટાર્ચમાં મુખ્યત્વે બે પ્રકારના ભાગ હોય, એમાઇલોસ અને એમાઇલોપેક્ટિન. હા, એમાઇલોસ છે એ 15 થી 20%, સ્ટાર્ચનો 15 થી 20% ભાગ એમાઇલોસ હોય, જેમાં આશરે 200 થી 1000 ગ્લુકોઝના અણુઓ રહેલા હોય. 200 થી 1000 મોલેક્યુલ્સ. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના છે ને ઓછામાં ઓછા 200 થી 1000 જેટલા મોલેક્યુલ શાખા વિહીન શૃંખલામાં ગોઠવાયેલા હોય. શાખા વિહીન શૃંખલા સમજી શકાય. શાખા વિહીન શૃંખલામાં એને સિમ્પલ કહી શકાય, સરળ શૃંખલામાં ગોઠવાયેલા હોય. કેના મોલેક્યુલ્સ ગોઠવાયેલા હોય? તો આલ્ફા ગ્લુકોઝના. કેટલા મોલેક્યુલ્સ ગોઠવાયેલા હોય? મિનિમમ 200 અપ ટુ 1000, 200 થી 1000. અને આ એમાઇલોસ છે મીન્સ સરળ શૃંખલામાં બંધારણ આલ્ફા ગ્લુકોઝમાંથી બનેલું હોય. તો આલ્ફા ગ્લુકોઝનું બંધારણ આપણને આવડતું હોય, આવડે છે આપણને આલ્ફા ગ્લુકોઝનું બંધારણ એકદમ સરળ. આલ્ફા ગ્લુકોઝનું બંધારણ, આલ્ફા ગ્લુકોઝ એટલે પહેલા કાર્બન પર OH નીચેની દિશામાં હોય, HOH. બીજા કાર્બન પર પણ HOH. ત્રીજા કાર્બન પર રચનામાં ફેરફાર હોય, જેનો તમને ખ્યાલ છે, OH અને H. ચોથા કાર્બન પર HOH. પાંચમા કાર્બન પર CH2OH અને H. આ સ્ટ્રક્ચર આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું છે. ખબર કેમ પડે આલ્ફા છે કે બીટા છે? તો જો એનોમેરિક કાર્બન પર OH સમૂહ નીચે હોય તો આલ્ફા. સ્ટાર્ચમાં આલ્ફા ગ્લુકોઝ છે, સેલ્યુલોઝમાં બીટા ગ્લુકોઝ છે. બેયમાં આ મેઇન ડિફરન્સ. આ આલ્ફા ગ્લુકોઝ આપણે જોઈએ છીએ. નેક્સ્ટ બીજો મોલેક્યુલ, ફરી પાછો એકદમ સરળ આલ્ફા ગ્લુકોઝની વાત થાય છે. OH પહેલા કાર્બન પર નીચે આવેલો હોય, એનોમેરિક કાર્બન પર. અને તમને એનોમેરિક કાર્બન એટલે શું તે ખ્યાલ છે? મુક્ત શૃંખલા બંધારણમાં ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને ચક્રીય બંધારણમાં એનોમેરિક કાર્બન કહે છે. તમને ખ્યાલ છે આપણે ગ્લુકોઝના 2 ચક્રીય બંધારણો જોયા હતા, ફિશર પ્રક્ષેપ સૂત્રો અને હાવર્થ પ્રક્ષેપ સૂત્રો. ફિશર પ્રક્ષેપ સૂત્રો અને હાવર્થ પ્રક્ષેપ સૂત્રો. એમાં પહેલો જે કાર્બન છે ગ્લુકોઝમાં, C1 આલ્ડીહાઇડ, એને કારણે જે અસમ કાર્બન ઉત્પન્ન થયો એ એનોમેરિક કાર્બન. જો એનોમેરિક કાર્બન પર OH નીચેની દિશામાં હોય તો આલ્ફા. આ બંને સ્ટ્રક્ચર આલ્ફાના જ દોરેલા છે, કારણ કે સ્ટાર્ચ છે એ આલ્ફા ગ્લુકોઝમાંથી બનેલું છે. એનોમેરિક કાર્બન પર OH નીચે છે. ત્રીજા કાર્બન પર OH H. ચોથા કાર્બન પર H OH. પાંચમા કાર્બન પર CH2OH અને H. આ બંધારણ જે દોરેલું છે એ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું છે. હવે તમને ખ્યાલ છે કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ તો છે, પણ જો એકદમ સરળ અહીંથી OH માઇનસ અને અહીંથી H પ્લસ, H2O દૂર થાય અને જો ડિહાઇડ્રેશન થાય તો આવા 2 મોલેક્યુલ જોડાય. જે જોડાણ છે એને આપણે, તમને ખ્યાલ છે, C1OC2 ગ્લાયકોસિડિક સાંકળ કહીએ છીએ. C1OC2 ગ્લાયકોસિડિક સાંકળ. એનોમેરિક કાર્બન, આનો એનોમેરિક કાર્બન જોડાતો નથી. આટલી રચના આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના 2 મોલેક્યુલને તમે C1OC4 ગ્લાયકોસિડિક સાંકળથી જોડો
જે રચના પ્રાપ્ત થાય આને આપણે માલ્ટોઝ કહીએ છીએ, યાદ હોય તો. માલ્ટોઝમાં વળી પાછા 2 એનોમર્સ શક્ય છે. જો એનોમેરિક કાર્બન પર OH નીચેની દિશામાં મૂકેલો હોય તો આ આલ્ફા માલ્ટોઝ છે, અને જો તમે OH ઉપર મૂકો અને H નીચે મૂકો તો બીટા માલ્ટોઝ છે. એટલે માલ્ટોઝના 2 એનોમર્સ શક્ય છે, કારણ કે એનોમેરિક કાર્બન પર OH છે. યાદ કરો, સુક્રોઝમાં બંને એનોમેરિક કાર્બન જોડાઈ જતા હતા, C1 ને C2. એનોમેરિક કાર્બન પર OH જ નથી, તો એમાં એનોમર શક્ય નથી, મ્યુટા રોટેશન શક્ય નથી, નોન રિડ્યુસિંગ શર્કરા છે સુક્રોઝ. જ્યારે અહીંયા એનોમેરિક કાર્બન પર OH છે, પરિણામે 2 એનોમર્સ છે, આલ્ફા માલ્ટોઝ, બીટા માલ્ટોઝ. આ જે સ્ટ્રક્ચર દોરેલું છે તે આલ્ફા માલ્ટોઝનું છે. હજુ ગ્લુકોઝના વધુને વધુ મોલેક્યુલ જોડાય, વધુને વધુ મોલેક્યુલ. ધારો કે ગ્લુકોઝનો ત્રીજો મોલેક્યુલ, એમાં પણ OH, ત્રીજા નંબરના કાર્બન પર OH, ચોથા નંબરના કાર્બન પર OH, પાંચમા નંબરના કાર્બન પર CH2OH અને H. હજુ અહીંયા જોડવામાં આવે, ફરી પાછો પહેલો કાર્બન ચોથા કાર્બન સાથે જોડાય, ડિહાઇડ્રેશન થશે. અહીંયા જે જોડાણ થયું એ સેમ એવું જ જોડાણ, આને પણ કહેવાય C1OC2 ગ્લાયકોસિડિક સાકર. આ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના 3 મોલેક્યુલ જોડ્યા. હજુ ફરી પાછો આ એનોમેરિક કાર્બન છે. એનોમેરિક કાર્બનને આપણે સ્ટારની નિશાની વડે દર્શાવીએ છીએ. ફરી પાછો એનોમેરિક કાર્બન, પહેલો કાર્બન એના આગળના એટમ સાથે, આગળના મોલેક્યુલમાં ચોથા નંબરના કાર્બન સાથે જોડાશે. વળી પાછો પહેલો કાર્બન ચોથા કાર્બન સાથે, પહેલો કાર્બન ચોથા કાર્બન સાથે ક્રમશઃ જોડાતા જશે. આવી એક વિરાટ શૃંખલા પ્રાપ્ત થાય છે. આપણે આને ઇનકમ્પ્લીટ આ રીતે એરો વડે દર્શાવી દઈએ, બરાબર છે, ડબલ લીટા. એનો અર્થ એ થશે કે હજુ આ શૃંખલા લંબાયેલી છે, કારણ કે ઓછામાં ઓછા 200 થી 1000 સુધીના મોલેક્યુલ હોય. અહીંયા જે 3 મોલેક્યુલ દર્શાવેલા છે, સેમ વે આ જે ચોથો કાર્બન છે એ એના પહેલાના કાર્બન સાથે, પહેલા કાર્બન સાથે જોડાયેલો હોય. તો આવા ઓછામાં ઓછા 200 થી 1000 આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના અણુઓ એમાઇલોઝમાં જોડાયેલા હોય. ક્યાંય શાખા પડતી નથી, એટલે લખેલું છે શાખા વિહીન શૃંખલામાં, સરળ શૃંખલામાં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના મોલેક્યુલ જોડાયેલા હોય છે. 15 થી 20% ભાગ સ્ટાર્ચનો, 15 થી 20% ભાગ એમાઇલોઝ પ્રકારનો છે, જેમાં 200 થી 1000 જેટલા ગ્લુકોઝના અણુઓ જોડાયેલા હોય છે. બીજું કે જોઈ શકાય છે અહીંયા એનોમેરિક કાર્બન પર OH મુક્ત અવસ્થામાં નથી. હવે એનોમેરિક કાર્બન પર OH ન હોય તો એના એનોમર્સ શક્ય નથી, મ્યુટા રોટેશન પણ દર્શાવતું નથી. એ શર્કરા નોન રિડ્યુસિંગ શર્કરા છે. બધા જ પોલિસેકેરાઇડ, કારણ કે પોલિસેકેરાઇડમાં એક વિરાટ શૃંખલા હોય, બહુ મોટી શૃંખલા હોય, અને છેડો હંમેશા જોડાઈ જશે. તમને એક પ્રશ્ન થશે કે સૌથી છેલ્લો એટમ, સૌથી છેલ્લો મોલેક્યુલ તો હશે જ, એ છેલ્લા મોલેક્યુલ પર OH તો હશે જ, પણ હજારોની સંખ્યામાં આવા અણુઓ આવેલા હોય, એમાં એકાદ OH હોય તો એ OH કાંઈ રિડ્યુસિંગ મીન્સ પોતાનું ઓક્સિડેશન થઈ અને રિડ્યુસિંગ ભાગ તરીકે વર્તી શકે નહીં. જો આમાં ડાયસેકેરાઇડમાં તો શું 2 મોલેક્યુલ, એમાં એક છેડે OH હોય. જ્યારે પોલિસેકેરાઇડમાં તો આવા હજારોની સંખ્યામાં મોલેક્યુલ આવેલા હોય, હજારોની સંખ્યામાં, એમાં એકાદ OH હોય. જેમ અણુભાર વધે ને એમ સક્રિયતા ઘટતી જાય, પછી એ OH રિડ્યુસિંગ ભાગ તરીકે વર્તશે નહીં. તો આટલી ચર્ચા એમાઇલોઝમાં કરેલી છે. 15 થી 20% ભાગ સ્ટાર્ચનો એમાઇલોઝ તરીકેનો હોય, જેમાં 200 થી 1000 સુધીના અણુ આવેલા હોય.
શાખા વિહીન શૃંખલામાં આલ્ફા ગ્લુકોઝના અણુઓ ગોઠવાયેલા હોય છે. બીજો ભાગ ચર્ચા કરીએ એમાઇલોસ, અને બીજો ભાગ છે એમાઇલોપેક્ટિન. એમાઇલોપેક્ટિન સ્ટાર્ચ છે એમાં આલ્ફા ગ્લુકોઝ હોય, તો એમાઇલોઝમાં જેમ આલ્ફા ગ્લુકોઝના મોલેક્યુલ જોડાયેલા છે એ જ રીતે એમાઇલોપેક્ટિન પણ આલ્ફા ગ્લુકોઝમાંથી જ બને. અહીંયા 15 થી 20% ભાગ સ્ટાર્ચનો એમાઇલોઝ તરીકેનો છે, તો સિમ્પલ કહી શકાય 80 થી 85% ભાગ 80 થી 85% ભાગ એમાઇલોપેક્ટિન પ્રકારનો હોય. આમાં આલ્ફા ગ્લુકોઝ છે, તો આમાં પણ આલ્ફા ગ્લુકોઝ છે. આમાં એક જ પ્રકારનું જોડાણ C1OC4 એક જ પ્રકારનો ભાગ C1OC4. ભૂલથી C1OC2 લખાઈ ગયું છે, આપણે ચર્ચા કરીએ છીએ C1OC4 ચોથો કાર્બન છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, એટલે ચોથો કાર્બન અને પહેલો કાર્બન જોડાય છે. C1OC4 એક જ પ્રકારનું જોડાણ હોય. જ્યારે એમાઇલોપેક્ટિનમાં C1OC4 તથા C1OC6 આ બે પ્રકારના જોડાણ હોય. અને આમાં આપણે લખતા હતા શાખા વિહીન શૃંખલા, તો આમાં લખશો શાખાયુક્ત શૃંખલા. શાખાયુક્ત શૃંખલા. આના કરતા લગભગ 4 ગણા મોલેક્યુલ હોય, નિયર અબાઉટ 4 ટાઈમ્સ. 15 થી 20% ભાગ, 80 થી 85% ભાગ. બરાબર. આમાં તમે લખેલા છે 200 થી 1000 મોલેક્યુલ, તો આમાં સામાન્ય રીતે 200 ના 4 ગણા એટલે 800. સામાન્ય રીતે લખું છું 800 થી 4000 જેટલા અણુઓ ગ્લુકોઝના ગોઠવાયેલા હોય. બરાબર. આણ્વીય દળ વધે તેમ દ્રાવ્યતા ઘટે, અને આમે શાખાયુક્ત ભાગ થોડો કોમ્પ્લિકેટેડ થાય છે. માટે કહી શકાય કે એમાઇલોપેક્ટિન છે એ પાણીમાં અદ્રાવ્ય છે. પાણીમાં અદ્રાવ્ય છે. જ્યારે અહીંયા લખી શકાય પાણીમાં દ્રાવ્ય. પાણીમાં દ્રાવ્ય છે. એમાઇલોસ છે પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે એમાઇલોપેક્ટિન છે પાણીમાં અદ્રાવ્ય છે. બંધારણ દોરીએ એમાઇલોપેક્ટિનનું. એકદમ સરળ બંધારણ છે, ટુ ઇઝી. પહેલો કાર્બન HOH, બીજો કાર્બન HOH, ત્રીજો કાર્બન OH, ચોથો કાર્બન HOH, પાંચમો કાર્બન CH2OH અને H. આ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે એ આ રીતે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના અણુ સાથે જોડાશે. ફરી પાછો પહેલો કાર્બન HOH, બીજો કાર્બન પણ HOH, ત્રીજો કાર્બન OH, ચોથો કાર્બન HOH, પાંચમો કાર્બન CH2OH અને H. આ બંને મોલેક્યુલ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના દોરેલા છે. ડિહાઇડ્રેશન થશે, અહીંથી OH, અહીંથી H. પહેલો કાર્બન ચોથા કાર્બન સાથે જોડાશે. પહેલો કાર્બન ચોથા કાર્બન સાથે જોડાશે. આ બંધને C1OC4 ગ્લાયકોસિડિક સાંકળ કહેવાય. ને આટલું બંધારણ જે દોર્યું છે એટલું બંધારણ માલ્ટોઝનું છે, આલ્ફા માલ્ટોઝનું. હવે C1OC4 એ તો છે જ, પણ પહેલો કાર્બન ચોથા કાર્બન સાથે જોડાવાની જગ્યાએ પહેલો કાર્બન છઠ્ઠા કાર્બન સાથે જોડાય એટલે આ પહેલો કાર્બન છે, એનોમેરિક કાર્બન.
એ આગળ ચોથા કાર્બન સાથે જોડાવાને બદલે છઠ્ઠા કાર્બન સાથે જોડાય, એટલે નીચે એનું જોડાણ થશે. એટલે આ રીતે છઠ્ઠા કાર્બન સાથે આપણે જોડાણ દર્શાવીએ છીએ. એકદમ સરળ. છઠ્ઠા કાર્બન સાથે જોડાણ દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય. છઠ્ઠા કાર્બન સાથેનું જોડાણ છે. જો પહેલા કાર્બન પર શું છે? HOH. બીજા કાર્બન પર પણ HOH. ત્રીજા કાર્બન પર OHH. ચોથા કાર્બન પર OHH. પાંચમા કાર્બન પર CH2OH અને H છે. આ પાંચમો કાર્બન ને આ છઠ્ઠો કાર્બન. અહીંયા જોડાણ થશે. શરૂઆતમાં આ રીતે છે. આ એક મોલેક્યુલ દર્શાવેલો છે. અહીંથી OH દૂર થશે, બરાબર, અને અહીંથી H. તો આ રીતે C1O C1O C6 ગ્લાયકોસિડિક સાંકળ, જ્યાંથી C1O C6 જોડાણ થાય ત્યાંથી શાખા પડી જશે. ફરીથી ધારો કે આ કાર્બન છે એ આગળ પહેલા કાર્બન સાથે, પહેલો કાર્બન છે ચોથા કાર્બન સાથે જોડાય છે, તો વળી પછી સરળ શૃંખલા. પણ જ્યાંથી પહેલો કાર્બન ચોથા કાર્બન સાથે જોડાવાને બદલે છઠ્ઠા કાર્બન સાથે જોડાઈ જાય ત્યાંથી શાખા પડશે. તો એમાઇલોપેક્ટિન છે એ શાખાયુક્ત છે. ફરી પાછો આ ચોથો કાર્બન આગળ પહેલા કાર્બન સાથે જોડાઈ શકે. આ પ્રકારે બંધારણ દર્શાવી શકાય. HOH HOH OHH HOH CH2OH અને H. OH અને H, H2O દૂર થાય. આ જોડાણને કહેવાય C1O C4. જ્યાં સુધી C1O C4 જોડાણ થાય ત્યાં સુધી સરળ શૃંખલા, શાખા વિહીન. અને જ્યાં C1O C6 જોડાણ થાય ત્યાંથી શાખાયુક્ત થશે. એટલે કે C1O C6 ને કારણે શાખા પડે છે. ફરીથી આ ચોથો કાર્બન છે એ આગળ પહેલા કાર્બન સાથે જોડાયેલું હોય, બરાબર, આવી એક શૃંખલા. અને અહીંયા પણ છેડો ઇનકમ્પ્લીટ રાખવાનો છે. એટલે આ પ્રકારે આ ફરી પાછું જે છે આગળ જોડાયેલો હોય. જેમ આમાં બંને છેડા ઇનકમ્પ્લીટ, છેડા અંત નથી. ટૂંકમાં હજુ આ પહેલો કાર્બન ચોથા કાર્બન સાથે જોડાય છે, ચોથો કાર્બન પહેલા કાર્બન સાથે જોડાય છે. સેમ આ ચોથો કાર્બન આગળ પહેલા કાર્બન સાથે જોડાયેલો હોય. અહીંયા પણ પહેલો કાર્બન આગળ ચોથા કાર્બન સાથે જોડાયેલો હોય. જો ચોથા કાર્બન સાથે ન જોડાવવું હોય તો નીચે શાખા પાડીને છઠ્ઠા કાર્બન સાથે પણ જોડાઈ શકે, બરાબર. તો આમાં બે પ્રકારના જોડાણ છે, C1O C4 અને વધુ C1O C6. બેયમાં તફાવત પૂછી શકાય. તફાવત આપો એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન. તો લખશું સ્ટાર્ચમાં 15 થી 20% ભાગ એમાઇલોઝ રહેલો છે. સામે લખશું સ્ટાર્ચમાં આશરે 80 થી 85% ભાગ એમાઇલોપેક્ટિન રહેલું છે. નેક્સ્ટ, એમાઇલોઝમાં આલ્ફા ગ્લુકોઝના આશરે 200 થી 1000 અણુઓ રહેલા છે. એમાઇલોપેક્ટિનમાં આલ્ફા ગ્લુકોઝના આશરે 800 થી 4000 અણુઓ રહેલા છે. એમાઇલોઝ પાણીમાં દ્રાવ્ય છે. એમાઇલોપેક્ટિન પાણીમાં અદ્રાવ્ય છે. એમાઇલોઝ શાખા વિહીન શૃંખલામાં એટલે કે સરળ શૃંખલામાં ગોઠવાયેલા હોય છે. એમાઇલોપેક્ટિનમાં ગ્લુકોઝના અણુઓ શાખાયુક્ત શૃંખલામાં ગોઠવાયેલા હોય છે. નેક્સ્ટ, તેમાં માત્ર C1O C4 ગ્લાયકોસિડિક સાંકળ જોવા મળે છે. તેમાં મુખ્યત્વે C1O C4 તથા C1O C6
ગ્લાયકોસિડિક સાકર જોવા મળે છે. બરાબર, આ પ્રકારે તફાવતના સ્વરૂપમાં પણ પૂછી શકાય. આપણે ચર્ચા કરેલી છે સ્ટાર્ચ એટલે કે એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન. નેક્સ્ટ બીજો ભાગ આવે છે નેક્સ્ટ એના પછીનો ભાગ છે એકદમ સરળ, સેલ્યુલોઝ. પ્રશ્ન પૂછી શકાય, સેલ્યુલોઝ વિશે નોંધ લખો. સેલ્યુલોઝ છે એ બેક્ટેરિયાથી લઈને વનસ્પતિ કોષની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. મીન્સ વનસ્પતિઓમાં સેલ્યુલોઝ પુષ્કળ પ્રમાણમાં રહેલું છે. સેલ્યુલોઝ છે એ બીટા ડી પ્લસ ગ્લુકોઝનો પોલિમર પદાર્થ છે. મીન્સ આમાં બીટા ગ્લુકોઝ રહેલું છે અને જેમાં માત્ર એક જ પ્રકારનું જોડાણ C1OC4, આમાં બંને પ્રકારના જોડાણ હતા સ્ટાર્ચમાં, C1OC4, C1OC6, જ્યારે આમાં માત્ર એક જ પ્રકારનું જોડાણ C1OC4. સેલ્યુલોઝ છે પાણીમાં અદ્રાવ્ય, કાર્બનિક દ્રાવકમાં પણ અદ્રાવ્ય, તો ઓગળે છે શેમાં? ખાસ યાદ રાખજો, એમોનિયામય ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડમાં. શેમાં દ્રાવ્ય થાય છે? CuOH ટ્વાઇસ AM. AM નો અર્થ એ થાય, જો એમોનિયા જે છે એમાં ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડ ઓગાળવાનો, એટલે આ દ્રાવણ તૈયાર થયું ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડનું એમોનિયામય દ્રાવણ. અને હવે આ દ્રાવણ સેલ્યુલોઝ માટે દ્રાવક તરીકે વર્તે છે. સેલ્યુલોઝ એમાં સહેલાઈથી ઓગળી જશે. એમોનિયામય, એક ક્યુ નથી, AM છે, એમોનિયામય ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડ. એકદમ સરળ. બે જુદા જુદા બંધારણોની આપણે ચર્ચા કરીએ. પહેલું બંધારણ ધારો કે આ રીતે તમે દર્શાવેલું હોય તો પણ ચાલે. બીટા છે એટલે યાદ રાખો OH અને H. નેક્સ્ટ H અને OH. ત્રીજા કાર્બન પર OH અને H. ચોથા કાર્બન પર H અને OH. પાંચમા કાર્બન પર CH2OH અને H. સેમ વે બીટા એટલે OH ઉપર અને H નીચેની દિશામાં. બીજો કાર્બન HOH. ત્રીજો કાર્બન OH અને H. ચોથો કાર્બન H અને OH. પાંચમા કાર્બન પર CH2OH અને H. એકદમ સરળ. જે જોડાણ થશે અહીંથી OH માઇનસ અને અહીંથી H પ્લસ, ટૂંકમાં આ રીતે જોડાણ થશે અને આ બંને કાર્બન, પહેલો કાર્બન ચોથા કાર્બન સાથે વચ્ચે ઓક્સિજન ગ્લાયકોસિડિક સાંકળથી જોડાઈ જશે અને આપણે કહીએ છીએ C1OC4 ગ્લાયકોસિડિક સાંકળ. C1OC4 ગ્લાયકોસિડિક સાંકળ. હજુ એ રચના આપણે અહીંયા દર્શાવી શકીએ. પહેલા કાર્બન પર OH અને H, બીજા કાર્બન પર H અને OH, ત્રીજા કાર્બન પર OH અને H, ચોથા કાર્બન પર H અને OH, પાંચમા કાર્બન પર CH2OH અને H. એકદમ સરળ. ગ્લાયકોસિડિક સાંકળ જે રચાય છે એમાં આ રીતે અહીંથી OH અને અહીંથી H દૂર થશે તો આ પ્રમાણે ક્રોસમાં તમે આ બંધને C1OC4
ગ્લાયકોસિડિક સાંકળ દર્શાવી શકો. અને હજુ આ જે બંધ જે છે આ પ્રમાણે ક્રોસમાં નીચેની દિશામાં પહેલો કાર્બન ચોથા કાર્બન સાથે અને આ ચોથો કાર્બન પહેલા કાર્બન સાથે જોડાયેલું હોય. આ સેલ્યુલોઝનું બંધારણ છે. સેલ્યુલોઝમાં બીટા ડી પ્લસ ગ્લુકોઝ રહેલો છે. સેલ્યુલોઝનું જળ વિભાજન કરશો તો અંતિમ શર્કરા બીટા ડી પ્લસ ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે. સ્ટાર્ચના જળ વિભાજનને અંતે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. નેક્સ્ટ આવું બંધારણ તમે દોરેલું હોય તો ચાલે. ટેક્સ્ટમાં એ દર્શાવેલું નથી. ટેક્સ્ટમાં આ પ્રમાણે દર્શાવેલું છે. અહીંયા ધ્યાન આપજો. આ પ્રકારે બંધારણ દોરો તો પણ ચાલે, કારણ કે ટેક્સ્ટમાં હવે જે બંધારણ દોરું છું એવું બંધારણ આપેલું છે. આપણે ચર્ચા કરીએ છીએ સેલ્યુલોઝની. સેલ્યુલોઝમાં બીટા ડી પ્લસ ગ્લુકોઝ રહેલો છે. એકદમ સરળ. બીટા એટલે OH અને H. બીજા કાર્બન પર તો H અને OH. ત્રીજા કાર્બન પર OH અને H. ચોથા કાર્બન પર H અને OH. પાંચમા કાર્બન પર CH2OH સમૂહ અને H રહેલો છે. આ બીટા ડી પ્લસ ગ્લુકોઝ છે. હવે તમને ખ્યાલ છે પહેલો કાર્બન ચોથા કાર્બન સાથે જોડાશે, એટલે પહેલો કાર્બન જે છે એ આગળ ચોથા કાર્બન સાથે જોડાશે. બરાબર છે. આ પહેલો કાર્બન આગળ ચોથા કાર્બન સાથે જોડાય છે, પણ આપણે શૃંખલાને ઇનકમ્પ્લીટ રાખી દઈએ. પહેલો કાર્બન ચોથા કાર્બન સાથે, તો ચોથો કાર્બન નીચે પહેલા કાર્બન સાથે જોડાય. તો આ પ્રકારે પહેલો કાર્બન ત્યાં દર્શાવવાનો છે. પહેલો કાર્બન મૂકી શકાય OH ઉપર અને H નીચેની સાઈડ. બીજો કાર્બન HOH. ત્રીજો કાર્બન OH અને H. ચોથો કાર્બન H અને OH. પાંચમો કાર્બન CH2OH અને H. આ બંને મોલેક્યુલ અત્યારે હાલમાં મેં બીટા ડી પ્લસ ગ્લુકોઝના દોરેલા છે, અને જેમાં તમને ખ્યાલ છે આ પહેલો કાર્બન આ ચોથા કાર્બન સાથે જોડાય આ ગ્લાયકોસિડિક સાંકળ. આ બંધને કહેવાય C1OC4 ગ્લાયકોસિડિક લિંકેજ. C1OC4 ગ્લાયકોસિડિક લિંકેજ છે. આવું બંધારણ ટેક્સ્ટ બુકમાં દોરેલું છે. હજુ આપણે એક બંધારણ દર્શાવી દઈએ. ચોથો કાર્બન નીચે પહેલા કાર્બન સાથે જોડાશે તો આ પ્રકારે થશે. એકદમ સરળ રચના છે. પહેલા કાર્બન પર OH અને H. બીજા કાર્બન પર H અને OH. ત્રીજા કાર્બન પર OH અને H. ચોથા કાર્બન પર H અને OH. પાંચમા કાર્બન પર CH2OH અને H. જોડાણ કઈ રીતે? પહેલો કાર્બન કેટલામાં કાર્બન સાથે જોડાશે? ચોથા કાર્બન સાથે જોડાશે. અહીંથી OH અને અહીંથી H દૂર થાય. આ ઓક્સિજન વચ્ચે પહેલા અને ચોથા કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક લિંકેજમાં જોડાય. ફરી પાછો આ પહેલો ચોથો કાર્બન છે એ પહેલા કાર્બન સાથે જોડાશે. આ પ્રકારનું સ્ટ્રક્ચર ટેક્સ્ટ બુકમાં આપેલું છે. તમે આવું બંધારણ દોરી શકો અથવા આ પ્રકારે બંધારણ દર્શાવી શકો. બંને બંધારણો સાચા જ છે, એમાં કોઈ પણ પ્રકારની ખામી નથી. નેક્સ્ટ ત્રીજો મુદ્દો આપેલો છે. ત્રીજો મુદ્દો થર્ડ વન ગ્લાયકોઝન. ગ્લાયકોઝન છે એમાં પણ સેમ વે ગ્લાયકોઝન છે એમાં પણ C1OC4 લિંકેજ થયેલું હોય, અને ગ્લાયકોઝન છે એ સ્ટાર્ચની જેમ C1OC4 લિંકેજ થયેલું છે, પણ એ પ્રાણીઓના શરીરમાં સંગ્રહાયેલું છે. પ્રાણી જે છે
ધારો કે એમાં ગ્લુકોઝનો જથ્થો વધારે આવે, આલ્ફા ગ્લુકોઝ, તો એ આલ્ફા ગ્લુકોઝ સ્ટાર્ચની જેમ આમાં પણ આલ્ફા ગ્લુકોઝ રહેલો છે. સ્ટાર્ચ જે છે એ વનસ્પતિમાં જોવા મળે, એ જ રીતે ગ્લાયકોજન છે એ પ્રાણીઓના શરીરમાં લીવર છે, નેક્સ્ટ સ્નાયુ છે, મગજ છે, આ દરેકમાં ગ્લુકોઝના મોલેક્યુલ જોડાઈને ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ થયેલો હોય. જ્યારે પણ પ્રાણીઓને શક્તિની જરૂર પડે ત્યારે એ પ્રાણી જે છે ગ્લાયકોજનનું એના જે શરીરમાં જે ઉત્સેચકો હોય, એન્ઝાઇમ્સ જે હોય, ઉત્સેચકો, પ્રાણીઓના શરીરમાં રહેલા ઉત્સેચકો, એન્ઝાઇમ્સ, ગ્લાયકોજનનું તરત જ ગ્લુકોઝના અણુઓમાં રૂપાંતરણ કરે છે. પરિણામે ગ્લાયકોજનને પ્રાણીજ સ્ટાર્ચ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાણીજ સ્ટાર્ચ, આમ સ્ટાર્ચ જેવું જ છે, પણ પ્રાણીઓના શરીરમાં લીવર છે, મગજ છે, સ્નાયુ છે, આ દરેકમાં એના મોલેક્યુલ સ્ટોર થયેલા હોય. પરિણામે આપણે તેને પ્રાણીજ સ્ટાર્ચ તરીકે ઓળખીએ છીએ. આવી સિમ્પલ માહિતી ત્યાં ગ્લાયકોજનમાં દર્શાવેલી છે. અને નેક્સ્ટ લાસ્ટ વન અને નાનો ટોપિક્સ ત્યાં આપેલો છે, કાર્બોહાઈડ્રેટ્સનું મહત્ત્વ. એકદમ સરળ, કાર્બોહાઈડ્રેટ્સનું શું મહત્ત્વ છે? તો કાર્બોહાઈડ્રેટ્સ છે એ બેક્ટેરિયાથી લઈને વનસ્પતિ કોષની કોષ દિવાલ એ સેલ્યુલોઝમાંથી બનેલી હોય. બેક્ટેરિયા સેલ્યુલોઝમાંથી બનેલા હોય. વનસ્પતિ કોષની કોષ દિવાલ પણ કાર્બોહાઈડ્રેટ્સમાંથી બનેલી છે. પ્રશ્ન પૂછી શકાય, કાર્બોહાઈડ્રેટ્સની ઉપયોગિતા લખો. તો બેક્ટેરિયાથી લઈને વનસ્પતિ કોષની કોષ દિવાલ આ બધું જ કાર્બોહાઈડ્રેટ્સ સેલ્યુલોઝમાંથી બનેલું છે. લાકડામાં સેલ્યુલોઝ જે છે એ ફર્નિચર, લાકડામાં રહેલું સેલ્યુલોઝ ફર્નિચર તરીકે ઉપયોગિતા ધરાવે છે. એટલે કે ફર્નિચરની બનાવટમાં પણ સેલ્યુલોઝનો ઉપયોગ થાય છે. લાકડામાં રહેલ સેલ્યુલોઝ ફર્નિચર તરીકે ઉપયોગિતા ધરાવે છે. આ ઉપરાંત લાકડામાં રહેલ સેલ્યુલોઝ ફર્નિચર તરીકે તો ઉપયોગિતા ધરાવે છે. બીજા નંબરમાં એ સામાન્ય રીતે એનો આપણે ઈંધણ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. ઈંધણ પણ છે જ. નેક્સ્ટ, આ ઉપરાંત સેલ્યુલોઝના રેસાઓમાં જે સેલ્યુલોઝ રહેલું છે તેનો ઉપયોગ આપણે કાપડ ઉદ્યોગમાં કરીએ છીએ. કાપડ ઉદ્યોગમાં પણ ઉપયોગિતા ધરાવે છે. વાર્નિશ છે, પેઇન્ટ, વાર્નિશની બનાવટમાં પણ ઉપયોગિતા ધરાવે છે. આ ઉપરાંત વિસ્ફોટક રેસાઓ જે છે, જેમ કે વિસ્ફોટક રેસાઓમાં સેલ્યુલોઝનું નાઇટ્રેશન કરો તો સેલ્યુલોઝ નાઇટ્રેટ રેસાઓ પ્રાપ્ત થાય. જે વિસ્ફોટક રેસા છે, એક્સપ્લોઝિવ ફાઇબર્સ છે, એમાં એ ઉપયોગિતા ધરાવે છે. બરાબર. આ ઉપરાંત બીજી ઘણી જગ્યાએ તેનો ઉપયોગ થાય છે. ખોરાકમાં પણ કાર્બોહાઈડ્રેટ્સનો ઉપયોગ ખૂબ વધુ થાય છે, જેનો તમને ખ્યાલ છે. ગોળ છે, ખાંડ છે, આ ઉપરાંત ધાન્ય છે, ફળ છે, શાકભાજી છે, આ બધામાં કાર્બોહાઈડ્રેટ્સ રહેલું છે. જૂના જમાનામાં કાર્બોહાઈડ્રેટ્સનો ખોરાક તરીકે અથવા દવા તરીકે પણ ઉપયોગ કરતા. જેમ કે આયુર્વેદમાં તમને ખ્યાલ છે, મધ એ કાર્બોહાઈડ્રેટ્સ છે અને મધનો આપણે ખોરાક કરતાં ઔષધ દવા તરીકે વધુ ઉપયોગ કરીએ છીએ. તો આ ઉપરાંત બીજા ઘણા ઉપયોગો ત્યાં લખી શકાય. અને નેક્સ્ટ, આ ઉપરાંત ફોટોગ્રાફિક પેપર પ્લેટ કે ફિલ્મ, ફોટોગ્રાફિક પ્લેટ, કેમેરાનો રોલ છે, એક્સરેની પ્લેટ છે, એ પણ સેલ્યુલોઝમાંથી, ઉચ્ચ કક્ષાના સેલ્યુલોઝમાંથી બનાવવામાં આવે છે. નેક્સ્ટ,
ન્યુક્લિક એસિડ ન્યુક્લિક એસિડ ન્યુક્લિક એસિડમાં બે ભાગ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ. આપણા શરીરમાં રહેલા ન્યુક્લિક એસિડ જેમ કે રિબોન્યુક્લિક એસિડ અને ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, ડીએનએ અને આરએનએના નામથી આપણે ઓળખીએ છીએ. આરએનએમાં અને ડીએનએમાં પેન્ટોઝ શર્કરા રહેલી છે. કેવી શર્કરા રહેલી છે? પેન્ટોઝ શર્કરા. આરએનએમાં ડી રિબોઝ શર્કરા છે, આરએનએમાં રિબોઝ શર્કરા રહેલી છે. રિબોઝ. આરએનએમાં કઈ શર્કરા રહેલી છે? તો રિબોઝ શર્કરા રહેલી છે આરએનએમાં. ડીએનએમાં 2-deoxy ડી રિબોઝ શર્કરા રહેલી છે. આમાં ડી રિબોઝ શર્કરા રહેલી છે, આરએનએમાં ડી રિબોઝ શર્કરા રહેલી છે. જ્યારે ડીએનએમાં 2-deoxy બીજા નંબરના કાર્બન પરથી એક ઓક્સિજન ઓછો થાય, 2-deoxy ડી રિબોઝ શર્કરા રહેલી છે. તો આ બધું જ કાર્બોહાઈડ્રેટ્સમાંથી બનેલું છે. આ બધી જ કાર્બોહાઈડ્રેટ્સની ઉપયોગિતા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌ પ્રથમ પહેલો ભાગ જોયો સ્ટાર્ચ. સ્ટાર્ચમાં સામાન્ય રીતે ક્યાંથી પ્રાપ્ત થાય? વનસ્પતિઓમાં, ધાન્ય, મૂળ, કંદમૂળ, શાકભાજીઓમાં હોય છે અને જે મનુષ્યના ખોરાક માટે ઉપયોગિતા ધરાવે છે. બે ભાગ છે, એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન. એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન. એમાઇલોઝ એટલે શું? તો સામાન્ય રીતે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે એનું માત્ર C1OC4 જોડાણ થાય, C1OC4, જેને આપણે એમાઇલોઝ કહીએ છીએ. અને 15 થી 20% ભાગ એમાઇલોઝ છે. ઓછામાં ઓછા 200 થી 1000 અણુઓ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના જોડાયેલા હોય. પાણીમાં દ્રાવ્ય છે. માત્ર C1OC4 લિંકેજ જોવા મળે, જે શાખા વિહીન શૃંખલામાં એટલે કે સરળ શૃંખલામાં ગોઠવાયેલા હોય છે. બીજો ભાગ એમાઇલોપેક્ટિન. 80 થી 85% ભાગ એટલે કે ઓછામાં ઓછા 800 થી 4000 મોલેક્યુલ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના એમાં આવેલા હોય છે. પાણીમાં અદ્રાવ્ય છે અને શાખાયુક્ત સામાન્ય રીતે જોડાણ છે. અને જે પાણીમાં અદ્રાવ્ય છે એમાઇલોપેક્ટિન, એમાં બે પ્રકારના જોડાણ હોય, C1OC4 અને C1OC6. નેક્સ્ટ એના પછી આપણે જોયું તો સેલ્યુલોઝ. સેલ્યુલોઝના બે પ્રકારના બંધારણ મેં દોરેલા છે. ટેક્સ્ટબુકમાં રહેલું બંધારણ જમણી બાજુનું છે અને ડાબી બાજુનું બંધારણ પણ આપણે આપી શકીએ છીએ. અને નેક્સ્ટ એના પછી ગ્લાયકોજન. ગ્લાયકોજન છે એ પ્રાણીજ સ્ટાર્ચ તરીકે ઓળખવામાં આવે છે, જે લીવર છે, સ્નાયુ છે, મગજ છે, આ દરેકમાં ગ્લુકોઝના અણુઓ ગ્લાયકોજન સ્વરૂપમાં રૂપાંતરણ પામી અને સ્ટોર થયેલા હોય. જ્યારે પણ પ્રાણીને ગ્લુકોઝની જરૂર પડે ત્યારે પ્રાણીઓના શરીરમાં રહેલા ઉત્સેચકો ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે. અને લાસ્ટ વન, છેલ્લો ટોપિક, કાર્બોહાઈડ્રેટ્સની ઉપયોગિતા જણાવો. બેક્ટેરિયા તેમજ વનસ્પતિ કોષની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. આ ઉપરાંત લાકડામાં રહેલો સેલ્યુલોઝ ફર્નિચર તરીકે ઉપયોગિતા ધરાવે છે. અને આ ઉપરાંત રેસાઓમાં રહેલું સેલ્યુલોઝ કાપડ ઉદ્યોગમાં ઉપયોગિતા ધરાવે છે. આ ઉપરાંત ઈંધણ તરીકે પણ ઉપયોગી છે. વાર્નિશની બનાવટમાં, વિસ્ફોટક રેસાઓની બનાવટમાં, ખોરાક તરીકે જેમ કે મધ છે, ગોળ છે, ખાંડ છે, એ દરેક પણ સેલ્યુલોઝ એટલે કે કાર્બોહાઈડ્રેટ્સનો જ ભાગ છે. આ ઉપરાંત ફોટોગ્રાફિક પ્લેટની બનાવટમાં કેમેરાનો રોલ છે, એક્સરેની પ્લેટ છે, આ દરેક પણ સેલ્યુલોઝનો ભાગ છે. નેક્સ્ટ ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડમાં બે ભાગ આવે, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ. એમાં રિબોન્યુક્લિક એસિડમાં પેન્ટોઝ શર્કરા ડી રિબોઝ રહેલી છે, જ્યારે ડીએનએમાં 2-deoxy ડી રિબોઝ શર્કરા રહેલી છે. તો અહીંયા સુધી ઉપયોગિતા અને કાર્બોહાઈડ્રેટ્સમાં પોલિસેકેરાઇડ આપેલું
છે. અહીંયા સુધી રાખીએ છીએ.